પાર્ટનર્સ LMN. ચલો મને લખાવો શું છે અહીંયા? બાય બેલેન્સ 14 lakhs. ઓ બાપરે 14 લાખ 14 લાખ અને પછી 360. 9 લાખ 60 અને? હજાર 360. 3 lakh. ઓકે, પછી શું બારી આવ્યું? વેલ્યુએશન હા 40,000 40,000 20,000 40 20 પછી by L. હે? by by L. L by L. હા L અને M કેટલું આવ્યું? N M રિટાયર થાય છે. હા. ચાલો કેટલું આવ્યું? 80 અને 40 80 અને 40 2 stock હા 2 stock હા. 2 debit કોને મળે છે? M. M. 5 lakhs. 5 લાખ. હા. હા 2 પછી 2M. હા L L by 80. હા અને N માં 40. ચાલો પછી વસ્તુ N નું. હા N flow. હા 2 લોન કેટલી છે? 10 lakh 60. 10 lakh 60. ચાલો આટલું કર્યું બધાએ? હા હવે તમને કેપિટલ એડજસ્ટમેન્ટમાં શું કીધું? The capital of the newly constituted firm is fixed at 27 lakh. એટલે તમારી બેલેન્સ શીટમાં હવે કયા બે પાર્ટનર આવવાના? તો લખી દો બેલેન્સ શીટમાં ટોટલ કેટલું આવશે? કેપિટલ L અને M નું બહાર 27 લાખ. બરાબર. પછી શું કીધું? In the proportion of new P&L ratio. તો એ લોકોનો આપણે અહીંયા તમારું વર્કિંગ થયું શું થયું? L M અને N. તો ઓલ્ડ P&L રેશિયો શું છે? 2:1. હવે ન્યૂ શું આવ્યો? 2:1. બરાબર. હવે ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો શું આપ્યો? અરે ન્યૂ કેપિટલ ઓફ ધ ફર્મ કેટલું આપ્યું? 27 લાખ. તો L નું કેપિટલ કેટલું થશે? 27 lakh into 2/3 અને N નું કેપિટલ કેટલું થશે? 27 lakh into 1/3 એટલે કેટલું આવ્યું? આનું 18 અને 9 lakh આવું આવ્યું. એ ક્યાં લખો તમે? એક લાઈન છોડીને લખો ટુ બેલેન્સ 18 અને 9. આવું થયું? સમજણ પડી? હા હવે ટોટલ કરો. હવે કોનું વધારે છે એની ખબર પડે. આનું 14 ને આનું 18. તો આનું વધારે થયું. કેટલું આવ્યું? 18 લાખ 80,000. અહીંયા લખી દો 18 લાખ 80,000. હા હા હવે અહીંયા કેટલા આવ્યા? 4 લાખ 40,000. હવે આ એડજસ્ટમેન્ટ શેનાથી કરવાની કીધી? કરંટ અકાઉન્ટ. આપણે એડમિશનમાં કર્યું એવું જ છે. શેનાથી ઓપન કરવાનું કીધું? કરંટ. એટલે શું કરવાનું અહીંયા? બાય કરંટ. હવે આનું કયું વધારે છે? આ વધારે છે હને? તો આનું ટોટલ હા 15 સાઈડ થશે ને બંને 15 સાઈડ થશે. અચ્છા આનું કરવું છે. ઓકે ચાલો આનું વધારે હું આનું કરું. ચાલો હા 9 lakh 40. અહીંયા 9 lakh 40 એટલે 380. 8 ને 6 560. અને આને બેલેન્સ શીટમાં કઈ સાઈડ લખશો? આ કરંટ ને અસેટ સાઈડ. અને આ લોન કઈ સાઈડ લખશો?
liability side. When nothing is mentioned, retired partner's capital is dues are transferred to his loan. હવે 43 માં જે લાયબિલિટી છે બીજું કંઈ નહીં આવે લોન સિવાય કેપિટલ આવશે ને એ તો કરંટ આપણે એસેટ અરે કેપિટલ આવશે ને કેપિટલ તમે 18 અને 9 પછી આવશે એમ્પ્લોઈઝ પીએફ ક્યાં લખ્યું એ તો લાયબિલિટી છે તો પછી લાયબિલિટી એના આ ત્રણના છે હવે એ બી અને સી ચલો શું આપ્યું બેલેન્સ 44 ચાલુ કર્યું હા બેલેન્સ શું આવે 45,000 30,000 15,000 ચલો બીજું શું આવ્યું હા 1,500 500 3:2:1 છે હા ચલો પછી બાય એ અને સી હા બાય એ અને બાય સી બી રિટાયર થાય છે કેટલા 4,500 અને 1,500 4500 પછી ડેબિટ સાઇડ ટુ 2 બી બી 4,500 બસ બીજું કઈ છે હા પણ કેશ પણ આપે છે ને એવું કઈ છે ને B is to be 5,000 in cash. 2 cash 5,000 અને બાકીની 2 loan. કેટલી બની? 32,000 હા 32,000 32,000. આ કેશમાં પોસ્ટિંગ કરવાનું કઈ સાઈડ ક્રેડિટ સાઈડ બાય બી ખબર પડી ગઈ ને હા હવે કેપિટલ એડજસ્ટમેન્ટ કરવાની શું કીધું Total capital of the newly constituted be fixed at 60 between A and C in the proportion of 3:1. એટલે ન્યુ P&L રેશિયો આપી દીધો 3:1 બરાબર એટલે તમારે કેટલું આવ્યું અહીંયા A નું કેપિટલ 60,000 અને માં 45 અને 15 45 અને 15 આવશે એ અને સી હા આ પણ હું અહીંયા બાય 3 બાય છે એટલે હું બતાવું ને કોઈને ના આવડે એના માટે 3/4 એટલે 45,000 અને B નું કેપિટલ 60,000 into 1/4 નું બી રિટાયર થાય sorry C 15,000 એટલે એ ક્યાં લખાય અહીંયા એક લાઈન છોડીને 2 બેલેન્સ 45,000 અને 15,000 હવે ટોટલ કરો કયું ટોટલ વધારે આવશે આ સાઈડ બરાબર 49500 અહીંયા આવશે 46500 3000 અને આમાં કોનું વધારે આવશે આનું 37500 અને પેલા 37500 આ બેલેન્સ ની ઉપર લખાશે બેલેન્સ ની નીચે નહીં લખાય બેલેન્સ સૌથી 35 આવશે હા 37 બેલેન્સ ની ઉપર લખવું પડે
એટલે અહીંયા કેટલું થઈ ગયું? સેમ થઈ થઈ ગયું, ગયું. same જ છે ને? એટલે કઈ નહીં થશે હવે. પછી 16 અને આનું તો સેમ જ થશે ને, રિટાયર થાય છે તો પછી. ચલો 16,500 એટલે અહીંયા કેટલા આવ્યા? 1,000. શેનાથી કરવાનું છે? કયાથી કરવાનું છે? કરંટ અકાઉન્ટ લખ્યું છે. કેશ લખ્યું છે તો બાય કેશ લખો. અને કેશ અકાઉન્ટમાં કઈ સાઈડ લખશો? ડેબિટ સાઈડ લખો. કેશ અકાઉન્ટમાં કઈ સાઈડ લખાય? ડેબિટ સાઈડ લખાય. 2A અને 2C 3,000 અને 1,000 અને આ કેશ વાળું અહીંયા બાય B 5,000 થયું. હવે ટોટલ કરો. આ બંધ કરી. અરે બોક્સ છે પહેલું 44 બધાનું. હા ને, ચલો 45 બેલેન્સ શું આવ્યું? 90,000 60,000 30,000 90,000 60,000 30,000 પછી રિવેલ્યુએશન કેટલા? 900 600 900 600 300 પછી WCR 4500 4500 3,000 3,000 1,500 general हाँ 3,000 2,000 1,000 3,000 2,000 1,000 પછી x અને z y ની રીતે બધામાં આવું જ આપ્યું છે. by x by z કેટલા? 9,000 હે 9,000 9,000 y 9,000 3,000 બીજું બસ. બસ. હા બધું હા? ટુ બેંક ટુ બેંક બધું કેશ થી આપી દે છે. ના 9 કેટલા આપે છે? 9,000 9,000 તો બાકીના લોન કેટલી? 68,600 68,600 હવે આ તો પતી ગયું. આમાં 77,600 ચલો હવે x y z નો ઓલ્ડ P&L રેશિયો શું છે? 3:2:1 અને ન્યૂ શું આપ્યો કે y કઈ આપ્યું ના, એટલે તમારો ન્યૂ રેશિયો શું આવ્યો? 3:1. હવે શું કીધું કેપિટલ એડજસ્ટમેન્ટમાં? The capital of the newly constituted firm is 1,20,000 which is distributed among their profit sharing ratio. તો આપણે x નું કેપિટલ કેટલું આવે? 120 into 3/4 અને y નું કેપિટલ 120 into 1/4 X cap 90,000 z નું સર. હા એટલે 90,000 અને 30,000 એ અહીંયા લખાય ટુ બેલેન્સ 90,000 અને 30,000. હવે આ એડજસ્ટમેન્ટ એનાથી કરવાની કીધી? કેશ થી લખ્યું છે. કઈ સાઈડ નું? આ સાઈડ નું ટોટલ વધારે આવશે 99,000 हम पहले વધારે છે. હા. ક્યાંથી 7,900 બીજું કઈ રહી ગયું હશે? 90 અને આ તો 7 97 હા બરાબર છે. આ 98 400 જ થયું એટલે અહીંયા આવશે 600 અને આમાં પણ આ વધારે છે 33,000 33,000
So 200. આ શેનાથી કરવાનું કીધું? કેશ. તો કેશ અકાઉન્ટમાં કે બેંક અકાઉન્ટ તમે જે પણ કર્યું હોય લાસ્ટ સમ જેવું છે. આ પણ લખાશે, આ પણ લખાશે. સમજણ પડી? કેમ કેશ અકાઉન્ટ નહોતું બનાવ્યું? કેમ? કોઈએ કેમ નહીં? મેં તો કીધું, તું તો કહું છું જ કેશ બનાવવાનું. કોણે? અરે પણ યાના તો મેં તો હોમવર્કમાં આપ્યા હતા તમને. યાનાએ શું કેશ અકાઉન્ટ જ ના બનાવડાવ્યું? કેમ? કેશ બનાવવાનું જ. એડમિશન, રિટાયરમેન્ટ બધાના ચેપ્ટરમાં કેશ અકાઉન્ટ બનાવ પોઝ કરી દે. કેશ બીજું શું લખવાનું છે હવે? ગુડવિલ કોણ રિટાયર થાય છે? સી. તો A અને B કેટલા? 2700 1800 2700 અને 18. બીજું છે કઈ? કોને? કેટલા? 15,800 પછી ટુ લોન 10,300. ઓકે, આવું છે બરાબર. હવે તમારે આમાં શું કહે છે? કેપિટલ એડજસ્ટમેન્ટ. Decided to adjust the capital proportion of the profit sharing ratio by omitting current accounts. In the proportion of their profit sharing ratio. દરેક સમમાં શું આપ્યું હતું અત્યાર સુધી? ન્યૂ કેપિટલ આપી દીધું હતું. અહીંયા ન્યૂ કેપિટલ નથી આપ્યું. અહીંયા શું કીધું છે કે તમારે કેપિટલ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં હોવા જોઈએ. એવું તો દરેક સમમાં કીધું, પણ એ સમમાં કેપિટલ આપ્યા, આમાં નથી આપ્યા. તો આપણે કેપિટલ શોધવાના. બરાબર? કેપિટલ કેવી રીતે શોધવાના? તો આપણે કરતા હતા એમ કે અહીંયા કેપિટલ ઓફ પહેલું તો A, બરાબર? તો A નું કેપિટલ આનું ટોટલ કરો. હા, 44,800. અહીંયા તમે લખવાના જ છો તો એ ટોટલ આમ તો ઓરલી થઈ જાય 44,800 અને આ સાઈડ નું માઈનસ કેટલું કર્યું? 2,700. તો બહાર કેટલા આવ્યા? 42,100. આવું જ કરો, અહીંયા પાછળ નહીં કરો, અહીંયા જ કરો માઈનસ કરીને. આ તમારું વર્કિંગ છે ને આના માર્ક્સ હોય છે, એટલે આ પાછળ કરશો તો માર્ક્સ જતા રહેશે, અહીંયા કરશો તો માર્ક્સ મળશે. હવે કેપિટલ ઓફ B, આનું ટોટલ કેટલું થશે? 39,700. અને એમાંથી કેટલા ગયા? 1,800 માઈનસ કરો એટલે 37,900. આ આવ્યું બંનેનું ટોટલ કેપિટલ. આનું ટોટલ કરો એટલે શું આવશે? ટોટલ કેપિટલ ઓફ A and B કેટલું આવ્યું? 80,000. બરાબર? બહુ જ સિમ્પલ છે, કંઈ છે નહીં કોમ્પ્લિકેટેડ. હવે તમારો A, B અને C નો ઓલ્ડ P&L શું છે? 3:2:1. તો ન્યૂ રેશિયો શું આવ્યો? 3:2. હા, તો એવી જ રીતે અહીંયા A નું કેપિટલ કેટલું આવશે? 80,000 into 3/5. હા, આ ટોટલ 80 આવીને દરેક સમમાં કરીએ જ છે આપણે. દરેક સમમાં 80 આપી દે છે. આ સમમાં 80 ફાઇન કર્યું. નવું કઈ નથી કર્યું આપણે. તો કેટલા આવ્યા? 48,000 અને કેપિટલ ઓફ B 80,000 into 2/5 32,000. સમજણ પડી? હા, એટલે આને ક્યાં લખાય? ટુ બેલેન્સ. અહીંયા C રિટાયર થઈ ગયો. 48,000 અને 32,000. હવે અહીંયા તમારી જોડે ટોટલ છે આ સાઈડનું 44,800. હા ને? પણ આ વધારે છે ને, તો આનું ટોટલ કરીએ આપણે.
હા 50700 તો અહીંયા તમારું કેટલું આવશે ટોટલ માઇનસ કરશો આમાંથી 44 ને 800 અહીંયા લખી દેવાનું પેન્સિલ અહીંયા કરી દેવાનું નહીં કાપડે તો પાછળ જવાનું નહીં પછી કેન્સલ કરી દેવાનું કોઈ માર્ક્સ નહીં કાપે બરાબર તમે અહીંયા પેનથી પણ લખશો અને પછી કેન્સલ કરશો તો આ બધાના માર્ક્સ કોઈ કટ નહીં કરે પણ બને એટલું પાછળ રફ વર્ક ના કરો આ અહીંયાથી અહીંયા માઈનસ કરી દો કેટલા આવ્યા ઓ સોરી 5900 આને કેન્સલ કરી દો હવે આ સાઈડ નું ટોટલ કેટલું છે 39 એટલે એ વધારે છે 39700 અહીંયા લખી દો એમાંથી આ માઈનસ કરો કેટલા થશે 33800 ટોટલ થાય ને આનું એ લખી દેવાનું નીચે હવે માઈનસ કરી દો શું આવ્યું 5900 અને કાઢી નાખો આપણે નીચે જગ્યા તો છે જ આપણી જોડે આને એડજસ્ટમેન્ટ એનાથી કરવાની કીધી કરંટ તો અહીંયા લખાશે ટુ કરંટ અને અહીંયા હે ઉપરના બેલેન્સ હા બેલેન્સ ની ઉપર આવે સાચી વાત એટલે બેલેન્સ ઓલવેઝ નીચે લખજો આવી ભૂલ તમે પણ કરી શકો બેલેન્સ ક્યાં લખી દેવાનું છે નીચેની લાઈનમાં એટલે એની નીચે તમે કશું લખશો જ નહીં ભૂલમાં પણ આ કરંટ ક્યાં લખાય અસેટમાં અને આ કરંટ ક્યાં લખાય લાગે થશે ચલો શું કર્યું વાંચો પડશે X, Y, and Z are partners in a firm. X, Y, and Z are partners in a firm sharing profits in the ratio 3:2:1. On 1st April 2009, Y retires from the firm. X and Z agree that capital of the new firm shall be fixed at 2,10,000 in the profit sharing ratio. The capital accounts of X and Z after all adjustments on the date of retirement showed balance of 1,45,000 and 63,000 respectively. Let the amount of actual cash to be brought in or to be paid to the partners. સમજણ પડી સમ શું કહે છે કે નહીં પડી હા કોઈ બોલતું જ નથી ફરી વાંચવો પડે ફરી વાંચો સમ મારે માટે નહીં તમારા માટે વાંચો નીચે જે વર્કિંગ કર્યું ને લોંગ સમ માં એટલું જ કરવાનું છે બરાબર તમારું ન્યુ કેપિટલ કેટલું છે 2,10,000 એટલે ન્યુ કેપિટલ ઓફ x 2,10,000 into 3/4 એટલે કેટલું આવ્યું 157500 અને ન્યુ કેપિટલ ઓફ y 2,10,000 into 1/4 52,500 આવું આવ્યું આ ન્યુ કેપિટલ હા બરાબર z નું હા હવે આપણે અહીંયા લખ્યું કે ન્યુ કેપિટલ કેટલું આપ્યું છે x નું 157500 અને y નું 52,500 અને આફ્ટર એડજસ્ટમેન્ટ કેપિટલ કેટલું છે x નું કેટલું આપ્યું છે 1,45,000 અને y નું 63 આનો મતલબ શું થયો કે જૂનું આટલું છે અને આટલું કરવાનું છે હા આ બંનેનો ડિફરન્સ છે કેટલો આવ્યો આ બંનેનો ડિફરન્સ
12500 તો આનું નવું જૂનું 145 છે 145 માંથી એને 157 કરવું છે તો એ શું કરશે કેશ લાવશે કે લઈ જશે લાવશે તો he will bring cash x will bring cash બરાબર હવે y નું જૂનું કેટલું છે 63 અને એને કેટલું કરવાનું તો એ શું કરશે કેટલું લઈ જશે હવે માઈનસ કરો આ કેશ withdrew y will withdraw cash તમને એવું જ પૂછે છે ને હવે તમારે સ્ટેટમેન્ટ લખવાનું x will bring rupees 12500 and y will withdraw rupees 10500 હવે જો જર્નલ પૂછે તો શું જર્નલ લખશો આની અને હા બેંક હોય તો બેંક જર્નલ પૂછે તો જર્નલ લખવાની સ્ટેટમેન્ટ પૂછે તો સ્ટેટમેન્ટ લખવાની કેપિટલ વિથડ્રુ કરે છે વિથડ્રોલ ઓફ કેપિટલ ડ્રોઈંગ્સ નથી બરાબર હા Shweta, Meenu and Asha were partners in a firm sharing profits and losses in the ratio 3:5:2. Meenu retired on 1st April 2022 after making all adjustments relating to evaluation, goodwill and accumulated profits, etc. Capital accounts of Shweta and Asha showed credit balance of rupees 3 lakh and 1 lakh respectively. It was decided to adjust the capitals of Shweta and Asha in the profit sharing ratio, pass necessary journal entries for bringing in or withdrawal of the necessary amounts involved, show a working period. હવે અહીંયા સેમ છે ને પહેલા જેવું જ છે ને અહીંયા તમારું ન્યુ રેશિયો શું આવ્યો 3:2 હવે લાસ્ટ સમમાં તમને ન્યુ કેપિટલ આપી દીધું હતું હા અહીંયા આપ્યું છે ન્યુ કેપિટલ ના તો અહીંયા શું કરવાનું A અને B નું ટોટલ કરવાનું એ તમારું નવું કેપિટલ આવ્યું તો અહીંયા આફ્ટર એડજસ્ટમેન્ટ કેપિટલ્સ આપ્યા છે કોનું S નું અને A નું કેટલું છે S નું 3 લાખ અને A નું કેટલું છે 1 લાખ તો ટોટલ કેપિટલ ઓફ S and A is equal to 4 લાખ આ કયા રેશિયોમાં કીધું 3:2 તો આ S છે અને આ A છે તો S નું કેટલું થશે 2,40,000 અને આનું કેટલું થશે 1,60,000 તો હવે શું કરશે S નું કેપિટલ 3 લાખ છે 60 અને અહીંયા શું આવ્યું 240 લખો એવું હોય તો S નું ઓલ્ડ 3 લાખ અને ન્યુ 2,40,000 અને A નું ઓલ્ડ 1 લાખ અને ન્યુ 1,60,000 કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવી છે આ કેશ થી છે બેંક એટલે સેમ થયું તો આ શું કરશે જૂનું 3 છે અને નવું કેટલું કરવું છે તો શું કરશે withdrew cash અને આ શું કરશે bring જર્નલ પણ લખજો આની શું થશે જર્નલ આ withdrew કરે છે એટલે S to bank અને આ bank